સગ્ગા મોટા ભાઈએ તેના જ સગ્ગા નાના ભાઈની હત્યા કરી નાખતા અમરેલી શહેરમાં ચકચાર મચી ગઈ છે। અમરેલી એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં આ લોહિયાળ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારને આ ઘટનાએ હચમચાવી દીધો છે। મોડી રાત્રે પરિવાર વચ્ચે થયેલા વિવાદે ભયંકર રૂપ ધારણ કર્યું અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને નાના ભાઈની હત્યા કરી નાખવામાં આવી। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમરેલી શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક ઝુંપડપટ્ટી જે વિસ્તાર છે તેમાં રાત્રે બે સગા ભાઈઓ વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર વિવાદ સર્જાયો અને આ વિવાદ ધીમે ધીમે વધતો ગયો। પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે મોટા ભાઈએ ઉશ્કેરાઈ જઈને પોતાના સગા નાના ભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને હુમલામાં નાના ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું। મૃતક યુવકનું નામ મનોજ વણોદિયા હોવાનું સામે આવ્યું છે। હાલ તો આ ઘટનાની જાણના કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં શોક અને ભયનું વાતાવરણ ફેલાયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે કોઈ પણ વચ્ચે પડવાનો વારો નહોતો મળ્યો અને લોહીના છાંટા અને ચીસો વચ્ચે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને આ મામલે મૃતકના માતાએ શું કહ્યું એ સાંભળી લો। મારો દીકરો મયુર અને મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મને કે તું પૈસા દે, મારી પાસે પૈસા નહોતા તો મેં કીધું મેં તું હવારતા હું પૈસા લઈ દઈશ। તો મને પથ્થર મારવા મળ્યો, પેલા ધોકો બોલો બોલદોડાનો ધોકો માર્યો। તો એક આગી ભાગી રોડ વચ્ચે ને ધોડીને પાછો ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ। તે હું ભાગી રોડમાં નીકળી। તમારું કોણ આવું તમને પૂછતું હતું? મયુર? હા। પછી ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો, અમારો મનોજ ધોડી મને કે બા શું છે? મીતા મારી બા દેશ પૈસા આવે તો મેં શું કીધું સાતન હવાર ઓટલે લઈ દે પૈસા, આતા તું ખેલ કરીમાં ભાઈ એમ કહેતો કહેતો એની પાસે હાથમાં સાકવું હતું મેં ભાત બાંધોમાં કહેતો કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકા મારી અને સીધો ભાગી ગયો। કોણે મારી છરી? મયુર। અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ। બે સગા ભાઈઓ જ છે? સગા ભાઈઓ। મોટો ભાઈ। એમાં શું કઈ વાંધો હતો? કોઈ બબલ થઈ હતી તમારે? કઈ બબા તો 2-3 વર્ષથી હાલે છે। એ પૌણી ગયો પેલા, આ બિચારો કુવારો હતો તો આને 5 રૂપિયા વાપરે ને તો નતું સારું લાગતું। મારી ભેગો હું પારે માં ભંગાવીને દઉં, ખવડાવું તેને નતું સારું લાગતું। એને બાયડી આ વાંઢો એને પારી મારી દેવાનો એને રાખવાની, મારે હાસવાનો નહીં। સમગ્ર મામલાની જાણ થતાં જ અમરેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે સ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કર્યા અને ફરાર થવા પ્રયત્ન કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી કોઈ પારિવારિક વિવાદ ચાલતો હોવાનું સામે આવ્યું છે, પરંતુ સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે નાની લાગતી બાબતો પણ ક્યારેક ભયંકર અંજામ સુધી પહોંચી શકે છે। એક જ પરિવારના બે સગા ભાઈ વચ્ચેનો આ દુર્ભાગ્યપૂર્ણ ગણાય તે બનાવ સમગ્ર અમરેલી શહેર માટે આઘાતજનક સાબિત થયો છે। હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલી રહી છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો।